પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલો હતો ઈ કન્સેપ્ટ હતો પ્રોસેસ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, કે કયા કયા સ્ટેજીસમાંથી પાસ થવું પડે આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે કરવું હોય તો, બરાબર છે. તો ઈ જે આપણે સ્ટેજીસ ભણેલા છે, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ જે ડિસ્કસ કરવાનું ઈ છે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો કયા કયા ફેક્ટર્સ છે કે જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગને અફેક્ટ કરે, આપણી ઓર્ગેનાઇઝેશન છે એને અફેક્ટ કરે, બરાબર છે. તો ફર્સ્ટ છે ઇન્ટરનલ ફેક્ટર્સ. તો આગળ જેમ મેં તમને સમજાવ્યું હતું કે ઇન્ટરનલ ફેક્ટર્સ અને એક્સટર્નલ ફેક્ટર્સ છે એ આપણા હ્યુમન રિસોર્સ પ્લાનિંગને અફેક્ટ કરે. તો ઇન્ટરનલ ફેક્ટર્સ અને એક્સટર્નલ ફેક્ટર્સમાં આવે શું, બરાબર છે. તો ઈ ફેક્ટર્સ છે આપણે વન બાય વન છે એ ડિટેલ ડિસ્કશન કરશું. તો ફર્સ્ટ છે એ ઇન્ટરનલ ફેક્ટર્સ છે કે જેમાં શું ઇન્ક્લુડ થશે ઇન્ટરનલ ફેક્ટર્સમાં, તો કે સાઇઝ ઓફ ધી ફર્મ, ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ, મેનેજર્સ ક્રાઇટેરિયા એન્ડ મેથડ ઓફ પ્રોડક્શન, બરાબર છે. આ ચાર જે પોઈન્ટ્સ છે એ ઇન્ટરનલ ફેક્ટર્સમાં ઇન્ક્લુડ થશે. બીજો જે ફેક્ટર છે જે મેઇન ફેક્ટર આપણને અફેક્ટ કરે છે એ છે એક્સટર્નલ ફેક્ટર્સ. તો એક્સટર્નલ ફેક્ટર્સમાં શું ઇન્ક્લુડ થશે, તો સોશિયલ ફેક્ટર્સ, પોલિટિકલ ફેક્ટર, ઇકોનોમિક ફેક્ટર, લીગલ ફેક્ટર અને ટેકનોલોજીકલ ફેક્ટર. આ બધા જે મેં તમને જણાવ્યા એ બધામાં જો કઈ ચેન્જીસ આવે તો આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એની સ્ટ્રેટેજીસ, એનું પ્લાનિંગ છે એ ચેન્જ કરવું પડે, કારણ કે એ એમને અફેક્ટ કરે છે. તો ફર્સ્ટ આપણે એમને વન બાય વન ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ ઇન્ટરનલ ફેક્ટર્સ છે એમાં શું ઇન્ક્લુડ થશે, તો કે સાઇઝ ઓફ ધી ફર્મ. તો સાઇઝ ઓફ ધી ફર્મ છે એ કઈ રીતે આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો આપણા હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એને અફેક્ટ કરશે. તો ફર્સ્ટ પોઈન્ટ, increase or decrease of manpower planning results due to the variation in the size of the firm. તો increase or decrease of manpower, કે manpower છે આપણે જો ડિમાન્ડ કરતા એની સપ્લાય વધી જાય તો જો manpower વધી જશે તો પણ એનું રિઝલ્ટ છે નેગેટિવ આવશે, અથવા તો manpower છે એની જરૂર છે એના કરતા ઓછા પ્રોવાઈડ કરશું, બરાબર છે. જો ઇમ્બેલેન્સ ક્રિએટ થશે તો પણ એનું રિઝલ્ટ છે એ નેગેટિવ આવશે. તો એ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કઈ રીતે થાય, તો સાઇઝ ઓફ ધી ફર્મ, કે આપણી ફર્મ છે લાર્જ ફર્મ છે, મીડિયમ ફર્મ છે અથવા તો સ્મોલ ફર્મ છે, તો એ ફર્મની સાઇઝ પ્રમાણે આપણે મેન પાવર છે એમની રિક્વાયરમેન્ટ છે, બરાબર છે. તો એ વેરિએશન ઓફ સાઇઝ છે એના બેઝથી આપણે આપણા મેન પાવર છે એનું રિક્રુટમેન્ટ કરશું. તો increase or decrease of manpower planning results due to the variation in the size of the firm, બરાબર છે. તો એ સાઇઝના વેરિએશન પ્રમાણે આપણા મેન પાવર છે એમાં પણ વેરિએશન આવશે, ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે. નેક્સ્ટ લાર્જ ફર્મ, લાર્જ સાઇઝ ફર્મ છે. તો લાર્જ સાઇઝ ફર્મ કેવી હોય, કઈ છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ટાટા, બિરલા, રિલાયન્સ, એ બધી છે લાર્જ સાઇઝ ફર્મ છે કે જેમાં મેન પાવર છે એ ખૂબ વધારે પ્રમાણમાં મેન પાવરની છે એ જરૂર હોતી હોય, બરાબર છે. તો એની જ કમ્પેરિઝનમાં કોઈ સ્મોલ સાઇઝ ફર્મ છે તો એમાં એના કરતાં ઓછા મેન પાવરની જરૂર છે, બરાબર છે. તો વેરિએશન ઓફ સાઇઝથી આપણે મેન પાવર છે એની મેન પાવરની જે સાઇઝ છે એમાં પણ આપણે વેરિએશન કરવું પડે. Whereas on the other hand, small size firm like firm at operating at a local level, કે લોકલ લેવલે જે ફર્મ છે એ ઓપરેટ થતી હોય, કે આપણી આજુબાજુમાં જે નાની નાની એન્ટરપ્રાઇઝીસ છે એ લોકલ લેવલની ફર્મ છે કે જે નાનું મોટું કામ છે એ અથવા નાના મોટા બિઝનેસ હોય તો એમાં જે વર્કર્સ કામ કરતા હોય એ ઓછા નંબર્સમાં, બરાબર છે. એમની નીડ્સ ઓછી હોય એટલે એમને ઓછા રિક્રુટ કરેલા હોય, જ્યારે લાર્જ સાઇઝ ફર્મ છે એમાં વધારે આપણે મેન પાવર છે એમની જરૂર પડશે. So the size of the market captured and controlled by this firm vary, therefore the manpower need also varies. કે જ્યાં લાર્જ સાઇઝ ફર્મ છે, મીડિયમ સાઇઝ ફર્મ છે, સ્મોલ સાઇઝ ફર્મ છે એમાં છે કેપ્ચર અને કંટ્રોલ આપણે મેન પાવર ઉપર રાખવો પડે, કે આપણે એમાં ઇન્ક્રીઝ ક્યારે કરવાના છે, ડિક્રીઝ ક્યારે કરવાના છે. તો ઈ મેન પાવર છે જે લાર્જ સાઇઝ ફર્મમાં એમનો કેપ્ચર કંટ્રોલ હોય એ ખૂબ વધારે હોય, બરાબર છે, કારણ કે એમાં વધારે પ્રમાણમાં લોકો કામ કરતા હોય છે, બરાબર છે. જ્યારે લોકલ લેવલ ઉપર કામ કરતા એમાં એટલા મેન પાવર છે એ રાખવા ન પડે, અથવા તો એવા કોઈ એવા હેડ ન રાખવા પડે એના ઉપર કે જેના ઉપર વોચ રાખે કે મેન પાવર કઈ રીતે કામ કરે છે, કે કાંઈ વેસ્ટેજીસ, ટાઈમનું વેસ્ટેજીસ છે, મટીરિયલ વેસ્ટેજીસ છે એ નથી થતું, એ જોવાનું કામ કોનું છે, તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. તો એમાં કાંઈ ચેન્જીસ આવશે તો આપણા મેન પાવર છે એમાં પણ ચેન્જીસ કરવા પડશે. Intense planning is made for the large size firm, whereas for the small size firms planning is not made with the intensity with which it is made for a large size firm. કે ઇન્ટેન્સ પ્લાનિંગ એટલે શું, એનું ગુજરાતી થાય તીવ્ર આયોજન, કે આપણે એવું
પ્રોપર ઇફેક્ટિવ ઇફિશિયન્ટ આયોજન કે એવું પ્લાનિંગ કરવું પડે કે જેનાથી લાર્જ સાઇઝ ફર્મ છે એના પણ મેન પાવર મેનેજ થઈ શકે અને સ્મોલ સાઇઝ છે તો એના પણ મેન પાવર છે મેનેજ થઈ શકે, બરાબર છે. તો લાર્જ સાઇઝ ફર્મ છે એમાં ઇન્ટેન્સ પ્લાનિંગ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે, જ્યારે સ્મોલ સાઇઝમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે ન કરે, કારણ કે એમાં એટલા ઇન્ટેન્સ પ્લાનિંગની જરૂર નથી, કારણ કે એક તો સાઇઝ આપણી નાની છે ફર્મની, પ્લસ આપણે જે ફર્મ્સમાં આપણે જેટલા એમ્પ્લોઈઝની જરૂર છે એ પણ ઓછા છે, તો એમને આપણે પ્રોપર વેમાં મેનેજ કરી શકશું, એના માટે કોઈ ઇન્ટેન્સ પ્લાનિંગની જરૂર નથી. જ્યારે લાર્જ સાઇઝ ફર્મ છે એમાં લાર્જ નંબર ઓફ વર્કર્સ છે એ વર્ક કરતા હોય છે, તો એમને મેન્ટેન કરવાનું, એમની અલગ અલગ પોલિસીસ એમના માટે બનાવવાની, એમનું ટ્રાન્સફર, એમનું પ્રમોશન, એમનું રેમ્યુનરેશન, સેલેરી પ્રોવાઈડ કરવાનું છે, એના માટે ઇન્ટેન્સ પ્લાનિંગની જરૂર પડશે. રિલાયન્સ છે તો એમાં જેટલા વર્કર્સ કામ કરતા હોય એના માટે એમને ઇન્ટેન્સ પ્લાનિંગની જરૂર પડે. જ્યારે એના કરતાં નાની ફર્મ હોય જે આપણી આજુબાજુમાં જે કાંઈ પણ એન્ટરપ્રાઇઝીસ હોય છે, બરાબર છે, એમાં એટલા ઇન્ટેન્સ પ્લાનિંગની જરૂર નથી. એ થોડું એવું નાનું મોટું પ્લાનિંગ કરે તો એ એના વર્કર્સને મેનેજ કરી શકશે. પ્રોબ્લેમ્સ બીકમ્સ કોમ્પ્લેક્સ વેન ડીલ્ડ વિથ ધ લાર્જ સાઇઝ ફર્મ. લાર્જ સાઇઝ ફર્મમાં વધારે વર્કર્સ હોય તો એમાં જે પ્રોબ્લેમ્સ આવે એ કોમ્પ્લેક્સ હોય સ્મોલ સાઇઝ ફર્મની કમ્પેરિઝનમાં, તો એની સાથે ડીલ કરવાની છે. સિમિલર પ્રોબ્લેમ્સ બીકમ્સ વેરી લાઇટર વેન ફેસ્ડ બાય સ્મોલ સાઇઝ ફર્મ. તો જે કંપનીમાં મેનેજમેન્ટ અને લેબર વચ્ચે કાંઈ ડિસ્પ્યુટ થાય છે તો એ વેરી કોમ્પ્લેક્સ ક્યારે બની જાય? જો એ લાર્જ સાઇઝ ફર્મ હોય. જ્યારે સ્મોલ સાઇઝ ફર્મ હોય ત્યારે આ બધા કોમ્પ્લેક્સમેન્ટ અથવા તો જે કાંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય એને આપણે લાઇટ વેમાં છે હેન્ડલ કરી શકીએ, કારણ કે એ એટલા મોટા લેવલ ઉપર નથી, બરાબર છે. તો એ આપણે એ પ્રોબ્લેમ્સ છે આપણે એમને લાઇટલી લઈ શકીએ અને લાઇટલી હેન્ડલ કરી શકીએ, જે કોમ્પ્લેક્સ છે એ ક્રિએટ ન કરે. નેક્સ્ટ જે ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ, તો સાઇઝ પ્રમાણે ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ જે ફેક્ટર છે, ઇન્ટરનલ ફેક્ટર છે કે કંપનીના કેટલી કેપિટલ છે, એ કેપિટલ પણ આપણા કંપનીને અફેક્ટ કરે, કારણ કે આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે કાંઈ પણ કાર્ય કરવું હોય અથવા તો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો પણ કેપિટલની તો જરૂર પડે છે. કેપિટલ બ્લડ તરીકે કામ કરે આપણા કંપનીમાં, બરાબર છે, કે જેમ આપણા બોડીમાં બ્લડ છે એ સર્ક્યુલેટ થતું હોય તો જ આપણે બોડી કામ વર્ક કરી શકે. એવી જ રીતે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જો મની હોય તો જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના બધા વર્ક્સ છે એ થઈ શકે. એટલે જે ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ છે એ કમ્પલસરી હોવી જોઈએ. તો કેવી ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ છે અથવા તો ફાઇનાન્શિયલ વાયબિલિટી ન હોય તો બિઝનેસ ફર્મ છે એ ક્લોઝ ડાઉન કરવી પડે. તો ઈ ફેક્ટર કઈ રીતે અફેક્ટ કરશે? તો એવરી ફર્મ ઇન અવર કન્ટ્રી ઇઝ અવેર અબાઉટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પ્રેક્ટિસ ઇટ. તો બધી જ કંપની, એ તો સાઇઝ પ્રમાણેની, તો નાની કંપની હોય મોટી કંપની હોય, બધામાં સેમ લેવલનું એમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું પડે. માનો કે આપણી પાસે 1 લાખ રૂપીસ છે તો 1 લાખ રૂપીસને આપણે કયા ડિપાર્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરશું તો એનું પ્રોડક્શન વધી શકશે, આપણને પ્રોફિટ મળી શકશે, અને જે આપણે જે કેપિટલ છે એ જલ્દી ફ્રી થઈ જાય, બરાબર છે. હવે આપણે ડેટર મેનેજમેન્ટ છે એ કરતા હોય છે તો ડેટર મેનેજમેન્ટ છે આપણને 15 દિવસનો ટાઈમ આપેલો હોય, 20 દિવસનો ટાઈમ આપેલો હોય, તો એ જે આપણા મની છે આપણે એમને પ્રોડક્ટ તો આપણી જે પ્રોડક્શન છે એ તો એમને આપણે આપી દીધું છે, હવે આપણે એની પાસેથી મની ક્યારે મળી શકે તો એ બધું મેનેજમેન્ટ કરવાનું. એના માટે ડેટર્સની પોલિસી બનાવવાની, ક્રેડિટર પોલિસી બનાવવાની, ઇન્વેન્ટરી છે કેટલો સ્ટોક રાખવો કે જેનાથી આપણો જે મની છે એ કેપિટલ સ્ટોક ન થાય, તો એ બધું મેનેજમેન્ટ કરવા માટે એક પ્રોપર ટીમની જરૂર પડશે અને એમને પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું. બટ દેર આર વેરી ફ્યુ ફર્મ્સ વિચ આર ફાઇનાન્શિયલી સાઉન્ડ, બરાબર, કે આપણા આજુબાજુમાં ઘણી બધી ફર્મ્સ છે કે જે ફાઇનાન્શિયલી સાઉન્ડ નથી, જે કે ચાલુ થાય અને થોડાક ટાઈમમાં જ બંધ થઈ જાય બીકોઝ ઓફ ફાઇનાન્શિયલી અનસાઉન્ડનેસ. તો એની ફાઇનાન્શિયલી સાઉન્ડ હોય તો એ ઇકોનોમીમાં સર્વાઈવ કરી શકે, બરાબર છે. જો ફાઇનાન્શિયલી સાઉન્ડ ન હોય તો એને બિઝનેસ ક્લોઝ ડાઉન કરવો પડે. તો આપણી આજુબાજુમાં જે ફર્મ્સ છે, જે લાર્જ સાઇઝ ફર્મ આપણે રિલાયન્સ કહી શકીએ, ટાટા બિરલા, જે તમને આગળ એક્ઝામ્પલ આપેલું છે, બધી ફાઇનાન્શિયલી સાઉન્ડ ફર્મ છે કે જે ઘણા બધા વર્ષોથી છે એ સર્વાઈવ કરી શકે છે, એમની પ્રોડક્ટ છે એ વેચી શકે છે બીકોઝ ઓફ ફાઇનાન્શિયલી સાઉન્ડનેસ. નેક્સ્ટ, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ડિફર્સ વિથ ધ ફાઇનાન્શિયલી અવેલેબિલિટી ઓફ ધી ફર્મ, કે આપણા કંપનીમાં કેટલું ફાઇનાન્સ અવેલેબલ છે, હવે એમને પ્રોપર વેમાં મેનેજ કરવાનું એ જે છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ કરી શકશે. ધ પ્રોસિજર ઓફ એમ્પ્લોઇંગ એમ્પ્લોઈઝ મસ્ટ બી કેપ્ટ લોંગ ઇફ ફાઇનાન્શિયલ અવેલેબિલિટી ઇઝ વેરી હાઈ.
જો આપણી પાસે ઘણી બધી કેપિટલ છે આપણી પાસે, બરાબર છે, તો ઘણા બધો મની ફોર્સ છે, તો એમને પ્રોપર વેમાં તો આપણે ફાઇનાન્શિયલ વાયેબલ છે, બરાબર, અવેબિલિટી આપણી પાસે ઘણી બધી છે, તો કાંઈ ન્યૂ પ્રોજેક્ટ લોન્ચ કરવો છે અથવા તો ન્યૂ પ્રોડક્ટ છે એને બનાવવા માટે આપણે યુનિટ છે એ એસ્ટાબ્લિશ કરવું છે, તો ફાઇનાન્શિયલી અવેલેબિલિટી આપણી પાસે હોય તો એ કરી શકીએ. હવે માનો કે ગવર્મેન્ટ તરફથી આપણને કોઈ પણ જમીન છે કે જે લેન્ડ ઓછા રૂપીઝમાં મળી શકે છે, બટ એમને આપણે ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરવાનું છે, જો ફાઇનાન્શિયલ આપણી પાસે અવેલેબલ હોય તો એ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે, આપણે ગ્રેપ કરી શકશું. જો આપણે ફાઇનાન્શિયલી સાઉન્ડ નથી તો આપણે આપણો પોતાનો બિઝનેસ પણ નથી ચલાવી શકતા, તો આવી જે ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે આપણે એનો બેનિફિટ છે એને લઈ શકીએ. Similarly, the decision for giving training and other perquisite also depends upon the availability of the finance. કે આપણે આપણા એમ્પ્લોઈઝ છે, હ્યુમન રિસોર્સ છે, એમને ટ્રેનિંગ ક્યારે આપવાની, પરક્વિઝિટ્સ જે આપણે ટેક્સમાં ભણેલા હોય અલગ અલગ પરક્વિઝિટ્સ છે, તો પરક્વિઝિટ એમને કેટલી આપવાની છે, મની રિલેટેડ પરક્વિઝિટ આપવાની છે કે બીજી કઈ પરક્વિઝિટ આપવાની છે, તો એ પરક્વિઝિટ છે એ પણ આપણી ફાઇનાન્શિયલી આપણે કેટલા સાઉન્ડ છીએ, આપણી પાસે કેટલું અવેલેબલ છે ફાઇનાન્સ, એ પ્રમાણે ડિસાઇડ કરવાનું છે. એ ડિસિઝન પણ એ અફેક્ટ કરે કંપનીને, જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે એમાં ઇન્ક્લુડ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, મેઇન પાવર પ્લાનિંગ ઇઝ નોટ સિમિલર ફોર ઈચ એન્ડ એવરી કાઇન્ડ ઓફ ફર્મ. જે આપણે અલગ અલગ સાઇઝની ફર્મ છે, અલગ અલગ ટાઈપની ફર્મ છે, બધી ટાઈપની ફર્મ માટે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે અલગ અલગ હોય છે, બધાનું બજેટ અલગ અલગ હોય છે, તો આપણે બધા જે અલગ અલગ સાઇઝની ફર્મ છે એના માટે મેઇન પાવર પ્લાનિંગ પણ ડિફરન્ટ ટાઈપનું છે એ આપણે ડેવલપ કરવું પડે. HR manager wants to implement certain kind of HRP, human resource planning, but due to the fluctuations in procuring finance, he or she has to drop down their plans and have to switch on to another plan. હવે આપણા માટે કોઈ બેનિફિટ પ્લાન છે કે જે અવેલેબલ છે, બટ આપણા પાસે એટલું ફાઇનાન્સ નથી કે આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ. હવે કોઈ એવી ફર્મ છે કે જે ક્લોઝ ડાઉન થાય છે, ફાઇનાન્શિયલી એબલ નથી, બટ એમની ગુડવિલ બહુ સારી છે, તો ઈ ફોર્મને આપણે જો પરચેસ કરવી હોય તો આપણી પાસે અત્યારે એટલા રૂપીસ નથી કે જે આપણે પરચેસ કરી શકીએ, બરાબર છે, તો જે HR મેનેજર છે એ એવું ઈચ્છે છે કે આપણે એમને અત્યારે લઈ લઈ, બરાબર છે, એમને પરચેસ કરી લઈ તો આપણી કંપની છે એની ગુડવિલ વધી શકે, બટ આપણી પાસે એટલું ફાઇનાન્સ નથી તો આપણે પ્લાન છે એ ચેન્જ કરી દેવો પડે, અને આપણી જે ગુડવિલ ક્રિએટ કરવી છે, તો ગુડવિલ વધારવી છે, એના માટે અલગ પ્લાન છે એ બનાવવો પડે, તો એને અલગ પ્લાનમાં સ્વિચ થવું પડશે ડ્યુ ટુ ધ ફાઇનાન્શિયલી સાઉન્ડ નથી એટલા માટે, બરાબર. નેક્સ્ટ, મેનેજર્સ ક્રાઇટેરિયા, બરાબર છે, તો મેનેજર્સ ક્રાઇટેરિયા છે એ ઇન્ટરનલ ફેક્ટર્સ છે કે આપણે ઇન્ટરનલ ફેક્ટર્સમાં આપણી બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ મેનેજર્સ છે, જો કોઈ પણ એવી પોલિસીસ છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, હવે ઇન્વેન્ટરી પોલિસીસમાં જોઈએ તો ફીફો મેથડ છે, વેઇટેડ એવરેજ મેથડ છે, એ મેથડ છે જો એમને એ રિજિડિટીથી ઇમ્પ્લિમેન્ટ કરશે તો જે આપણો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે જેને બેડલી અફેક્ટ કરશે. હવે આપણે અત્યારે ફીફો મેથડ છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ઇન્વેન્ટરી મેથડ છે જે યુઝ કરી છે ઇન્વેન્ટરી કેલ્ક્યુલેશન માટે. હવે જે આપણે નેક્સ્ટ યર છે અથવા તો આગળના વર્ષોમાં હવે આપણે વેઇટેડ મેથડ છે, વેઇટેડ એવરેજ મેથડ જે યુઝ કરશું તો આપણા અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ માટે અથવા તો કંપની માટે જે ઈ સૂટ થાય છે, બરાબર છે, તો એવી મેથડ છે જો રિજિડ માઇન્ડેડ મેનેજર હશે તો એ એક્સેપ્ટ નહીં કરે અને ફીફો છે એ કન્ટિન્યુ કરશે, જેનાથી આપણને લોસ થઈ શકશે. બટ જો એવા બ્રોડ માઇન્ડેડ મેનેજર્સ છે આપણી પાસે, એવા સ્કિલ કોમ્પિટન્ટ મેનેજર છે, તો આપણે વેઇટેડ એવરેજ મેથડ છે એમનો યુઝ કરી શકશું અને આપણે જે ફાઇનાન્શિયલી છે એ સાઉન્ડ થઈ શકીએ. તો HRP becomes immaterial in the firms blessed with the such rigid minded managers. તો rigid minded managers છે તો એક અકાઉન્ટિંગ કન્સેપ્ટ છે, કોઈ સાયન્ટિફિક એવા કન્સેપ્ટ છે જેને રિજિડિટીથી ઇમ્પ્લિમેન્ટ કરશે તો એનું છે બેડ ઇફેક્ટ આવશે. જનરલી તો HRP is implemented by the broad minded manager. તો જનરલી છે આપણે જે મેનેજર અપોઇન્ટ કરેલા હોય સ્કિલ કોમ્પિટન્ટ જ હોય, રેર કેસમાં છે રિજિડ માઇન્ડેડ મેનેજર્સ છે એ અપોઇન્ટ થયેલા હોય, તો જેના કારણે આપણને આપણી રેપ્યુટેશન, આપણી જે કંપની છે એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે. In presence of such managers, not only human resource prospers but firm also prospers. કે આ મેનેજરના કારણે ખાલી હ્યુમન રિસોર્સને જ અફેક્ટ ન થાય, એ આપણી પૂરી ફર્મને છે અફેક્ટ કરશે, ઓર્ગેનાઇઝેશન છે એના ગોલને અફેક્ટ કરશે. તો મેનેજરનો ક્રાઇટેરિયા, આપણે મેનેજરના ક્રાઇટેરિયા પ્રમાણે તો બ્રોડ માઇન્ડેડ મેનેજર્સ છે એમની જરૂર છે. હવે જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે ને એમાં આ લાસ્ટ પોઈન્ટ છે, મેથડ ઓફ પ્રોડક્શન.
તો મેથડ ઓફ પ્રોડક્શન આપણે કેવી યુઝ કરવી જોઈએ? તો there are two types of method of production. ફર્સ્ટ લેબર ઇન્ટેન્સિવ લેબર મેથડ, એ ટેકનિક છે, અને સેકન્ડ છે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક. તો લેબર ઇન્ટેન્સિવ ટેકનિકમાં આપણે બધું જે કંપનીનું વર્ક છે, જે પ્રોડક્શન છે, એ આપણે લેબર રિલેટેડ છે, આપણે લેબર દ્વારા કરાવવામાં આવે છે. કેપિટલ ઇન્ટેન્સિવમાં શું છે? તો આપણે મશીનરી લેબરને રિપ્લેસ કરી દઈએ મશીનરી સાથે, તો મશીનરીથી આપણે એ બધું છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરાબર છે. તો મોડર્નાઇઝેશન થયું એ પહેલા જે કંપનીઝ છે એ લેબરથી બધું કામ છે કરાવતી હતી, જે એટ અ ટાઈમ છે આપણે ઇફિશિયન્ટલી વર્ક પૂરું નહોતું થતું અને એમાં વધારે મટીરિયલ છે એમનું વેસ્ટેજ થતું હતું. હવે મોડર્ન ડેઝમાં રિક્વાયરમેન્ટ્સ અડોપ્શન ઓફ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક, કે હવે આપણે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક છે એ અડોપ્ટ કરેલી છે બધી મોસ્ટ ઓફ ફર્મ્સે, બરાબર છે, કે જે લેબર એમાં ઓછા લેબરની જરૂર પડે અને મશીનરીઝ છે એ વધારે કામ કરતી હોય, તો પ્રોડક્શન છે એક તો ક્વોલિટી મેન્ટેન થઈ શકે, પ્લસ કે ટાઈમનો વેસ્ટ છે ઓછો થાય. લેબરમાં શું એક લિમિટેશન આવી જાય કે અમુક ટાઈમ પછી લેબર થાકી જાય તો એમને આપણે ટાઈમ આપવો પડે, જ્યારે મશીનરીમાં એવું ન હોય. મશીનરી છે તો કન્ટિન્યુઅસ વર્ક કરી શકે, તો ટાઈમ સેવિંગ થઈ શકે, કોસ્ટ સેવિંગ થઈ શકે, મટીરિયલ છે એમનો વેસ્ટેજીસ છે એનું સેવ થઈ શકે. તો કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક છે મોડર્ન ડેઝમાં અડોપ્ટ કરેલી છે. Therefore, there is negligible manpower. The question of making planning regarding them do not arise. તો એમાં મેન પાવર છે એમની negligible requirement છે, તો હવે એમનું પ્લાનિંગ છે એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે એ અરાઇઝ જ નહીં થાય. મેન પાવર જ નથી તો એનું પ્લાનિંગ તો ન જ કરવું પડે, તો એ પણ એક આપણા માટે બેનિફિટ સિચ્યુએશન છે. ઇન ધ લેબર ઇન્ટેન્સિવ ટેકનિક ઓફ પ્રોડક્શન એમ્પલ મેન પાવર ઇઝ નીડેડ. એમ્પલ મેન પાવર એટલે આપણે પૂરતા પ્રમાણમાં મેન પાવરની જરૂર પડે કે જે આપણા પ્રોડક્શન, સેલિંગ, એડમિન, પેકેજિંગ એ બધા ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરી શકે, એના માટે પ્રોપર મેન પાવરની આપણે જરૂર પડશે. Thus, where there is ample manpower, automatic the need of their management and planning arises. તો લેબર ઇન્ટેન્સિવ ટેકનિક છે જેમાં લેબર છે એની જરૂર પડશે, તો આપણે એના રિલેટેડ ઓટોમેટિક એમના મેનેજમેન્ટ છે એમની નીડ છે જરૂર પડશે, તો આપણે એના માટે મેન પાવર કમિટી અપોઇન્ટ કરવી પડશે કે જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ કરી શકે. હ્યુમન રિસોર્સ છે આપણે અપોઇન્ટ કરવાના છે એમનું પ્રોપર વેમાં મેનેજ કરી શકે, એમનું સિલેક્શન, એમનું રિક્રુટમેન્ટ, એમનું સિલેક્શન કરીએ, એમનું પ્રમોશન, ટ્રાન્સફર, રેમ્યુનરેશન, આ બધું જ છે પ્રોપર વેમાં મેનેજ થઈ શકે. તો મોડર્ન ડેઝમાં છે એ કેપિટલ છે એટલે એટલી જરૂર નથી પડતી, બટ લેબર ઇન્ટેન્સિવ હોય તો ઘણી બધી કંપની જે અત્યારે છે કે જે લેબર ઇન્ટેન્સિવ વર્ક કરે છે. શું કામ? તો કે સોશિયલ ઓબ્જેક્ટ માટે, કે જો આપણે લેબર ઇન્ટેન્સિવ વર્ક કરશું એ ટેકનિકથી તો વધારે ને વધારે જે વર્કર્સ છે એમને કામ મળી રહેશે, બરાબર છે. તો એમને અત્યારે જે આપણા ઇકોનોમીમાં બેરોજગારી જે સતત વધતી જાય છે એમને કંટ્રોલમાં લેવા માટે એ લેબર ઇન્ટેન્સિવ વર્ક કરે છે, તો એમને હ્યુમન રિસોર્સ પ્લાનિંગની જરૂર પડશે. તો આ બધા ઇન્ટરનલ ફેક્ટર્સ છે કે જે આપણા હ્યુમન રિસોર્સ પ્લાનિંગને અફેક્ટ કરશે. તો આ 4 હતા, બરાબર. હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ છે એક્સટર્નલ ફેક્ટર્સ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.